ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાંથી માની મમતા અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અંકલેશ્વરના સંજાલી ગામ પાસે આવેલ શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી અને અરેરાટી વ્યાપી ગઈ છે. કોઈ પાષાણ હૃદયની માતા કે પરિવાર પોતાના પાપને છુપાવવા અથવા તો અન્ય કોઈ અકળ કારણોસર આ માસૂમ ફૂલ જેવા બાળકને જન્મ આપતાની સાથે જ પ્લાસ્ટિક કે થર્મોકોલના કચરામાં ફેંકી દીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંજાલી ગામ નજીકના શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે પડેલ કચરાના ઢગલામાં થર્મોકોલની વચ્ચે એક નવજાત શિશુ પડ્યું હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવ્યું હતું. લોકો જ્યારે નજીક ગયા ત્યારે શિશુમાં કોઈ હલચલ ન જણાતા તે મૃત હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને નવજાત બાળકની આવી દુર્દશા જોઈને લોકોમાં ભારે રોષ અને આઘાતની લાગણી ફેલાઈ હતી. હાજર લોકોના મુખેથી એક જ શબ્દ નીકળતો હતો કે માની મમતા મરી પરવાની છે. આ મામલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજે કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ નિર્દયી કૃત્ય કરનાર અજાણ્યા જનક વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હોસ્પિટલનો રેકોર્ડ તપાસ